જુલાઈ 12, 2025ના રોજ સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન ગુજરાતના 30 જિલ્લાના 101 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ સાબરકાંઠાના તાલોદમાં 52 મિલીમીટર અને કચ્છના માંડવીમાં 40 મિલીમીટર નોંધાયો હતો. ધોળકામાં 32 મિલીમીટર, માણસામાં 31 મિલીમીટર અને ભિલોડામાં 30 મિલીમીટર વરસાદ પડ્યો હતો. વરસાદની સ્થિતિ. રાજ્યભરમાં વરસાદ. રાજ્યમાં મોસમનો સરેરાશ 48.14% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કચ્છ 59.19%, ઉત્તર ગુજરાત 42.79%, પૂર્વ ઝોન 46.17%, સૌરાષ્ટ્ર 47.30%, દક્ષિણ ગુજરાત 52.44%. આગામી 24 કલાક માટે હવામાનની આગાહી. હાલમાં 2 સક્રિય સિસ્ટમ્સને કારણે આવતીકાલથી રાજ્યભરમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બપોર પછી તેની અસર દેખાવા લાગશે. જળાશયોની સ્થિતિ. રાજ્યના 206 જળાશયોમાંથી 38 ડેમ હાઈ એલર્ટ પર છે, 21 ડેમ એલર્ટ પર છે, 19 ડેમ વોર્નિંગ પર છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 49.41% પાણીનો સંગ્રહ છે, જે કુલ 1,66,062 MCFY જેટલો છે. છેલ્લા 24 કલાકમાં 20 જળાશયોમાં નવા પાણીની આવક નોંધાઈ છે, જેમાં રાજકોટ સિંચાઈ વર્તુળ હેઠળના ડેમનો પણ સમાવેશ થાય છે. ફોફળ ડેમ 0.20 ફૂટ, આજી 1 ડેમ 0.03 ફૂટ, આજી 3 ડેમ 0.16 ફૂટ, છાપરવાડી 2 ડેમ 1.64 ફૂટ, ઘેલા સોમનાથ 0.10 ફૂટ, મચ્છુ 1 ડેમ 0.13 ફૂટ, બંગાવડી 0.33 ફૂટ, સસોઈ 1.02 ફૂટ, પન્ના 0.10 ફૂટ, ફુલઝર 2 ડેમ 0.66 ફૂટ, સસોઈ 2 ડેમ 0.82 ફૂટ, ઘી ડેમ 0.33 ફૂટ, સોનમતી 0.16 ફૂટ, વેરાડી ઋણ 1 થી 0.449 ફૂટ, વેરાડી ઋણ 2 થી 0.79 ફૂટ, મિણસાર વારાવળ 0.43 ફૂટ,